વાગીને 28 મિનિટે જ્યારે જી સર, આપને હું અટકાવવા માંગીશ. અત્યારે એક સૌથી મોટા અપડેટ સામે આવી રહ્યા છે કે આતંકવાદીઓનો સફાયો થયો છે. બહાવલપુરમાં 250 થી વધુ આતંકીઓનો સફાયો થયો છે. મુરીદકેમાં 120 થી વધારે આતંકી માર્યા ગયા છે. મુઝફ્ફરાબાદમાં 130 થી વધુ આતંકીઓના મોત થયા છે. ભારતે કરેલા આ હુમલામાં આતંકવાદીઓનો ખાત્મો બોલાયો છે. કોટલીમાં 80 થી વધારે આતંકીઓ ઠાર માર્યા ગયા છે. સિયાલકોટમાં 100 થી વધુ આતંકીઓ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. 9 જેટલા સ્થળોએ ભારતે હુમલો કર્યો. ગુલપુરમાં 80 થી વધારે આતંકીઓ માર્યા ગયા છે. ભારત દ્વારા આ સૌથી મોટી કાર્યવાહી. ભીમબરમાં 60 થી વધારે આતંકીઓ કે જેમને મોતને ઘાટ ઉતારી દીધા છે અને ચકમરૂમાં પણ 80 થી વધારે આતંકીઓ ઠાર માર્યા ગયા છે. 9 ઠેકાણા ઉપર ભારતે હુમલો કર્યો. સંયુક્ત ઓપરેશન ભારતીય ત્રણેય સેનાનું અને આ સંયુક્ત ઓપરેશન સફળ થયું છે અને ઓપરેશન સિંદૂરમાં મોટા પ્રમાણમાં આતંકીઓનો સફાયો થયો છે. ફરી એક વખત આપને જણાવી દઉં, બહાવલપુરમાં 250 થી વધારે આતંકીઓ માર્યા ગયા છે અને આંકડો હજુ પણ વધી શકે છે. મુરીદકેમાં 120 થી વધારે આતંકી માર્યા ગયા છે. જડબાતોડ જવાબ ઘરમાં ઘૂસીને આ વખતે આતંકીઓનો સફાયો કર્યો છે. મુઝફ્ફરાબાદમાં 130 થી વધુ આતંકીઓના મોત થયા છે.